જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વિજયા એકાદશી ક્યારે છે, તેની વ્રત કથા, તેના પારણા, તેનું મહત્ત્વ અને ભગવાન વિષ્ણુને કઈ વસ્તુ અર્પણ કરવાથી તમને બમણું ફળ મળશે તેના વિશે વિસ્તારથી જાણીએ. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. એકાદશીની પૂજા દરમિયાન તમે ભગવાન વિષ્ણુને કેટલીક વસ્તુઓ અર્પણ કરીને તેમના વિશેષ આશીર્વાદના પાત્ર બની શકો છો. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને વિજયા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં 24 ફેબ્રુઆરી 2025ને સોમવારે વિજયા એકાદશી ઉજવવામાં આવશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ તિથિ વિશેષ માનવામાં આવે છે. દરેક મહિનામાં 2 અગિયારસ આવે છે. એક વર્ષમાં કુલ મળીને 24 અગિયારસ આવે છે. આ બધી જ અગિયારસમાં વિજયા એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વિજયા એકાદશી ફાગણ કૃષ્ણ અગિયારસના રોજ આવે છે. આ વર્ષે વિજયા એકાદશી 26 અને 27 ફેબ્રુઆરી એમ 2 દિવસ રહેશે. એકાદશી તિથિ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 10:39 કલાકે શરૂ થશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે. હવે આપણે જાણીશું વિજયા એકાદશીનું મહત્ત્વ. વિજયા એકાદશીનું જેવું નામ છે ઠીક એવી જ રીતે આ વ્રત કરનારના સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. વિજયા એકાદશીનું મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે. વિજયા એકાદશી વ્રત કરનાર વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ, કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલું જ નહીં, વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે. હવે આપણે જાણીશું વિજયા એકાદશીની વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુની પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધીને શ્રી રામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો.
શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું? ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા, હે રામજી, તમે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રહ્મને જોયા છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બકદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવવો. આ ઘડામાં પાણી ભરી તેના ઉપર 5 પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું. એ કળશના નીચે 7 અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા. તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાનાદિ નિત્યકર્મથી પરવારી ધૂપ, દીપ, નૈવેદ્ય, નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રહ્માંડને આપી દેવું. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજય થશો. શ્રી રામચંદ્રજીએ મુનિ આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો. અતઃ હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે. હવે આપણે જાણીશું કે વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુને કઈ વસ્તુ અર્પણ કરવાથી તમને બમણું ફળ મળે છે. વિષ્ણુને તુલસી પત્તાની પૂજા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુની પ્યારી છે, તેથી તેને વિષ્ણુ પ્રિયા પણ કહેવાય છે. એ દિવસને ખાસ બનાવતી એ જ છે કે એકાદશી પર તુલસીના પત્તાઓનું મહત્ત્વ વધુ વધે છે. વિશિષ્ટ વસ્તુઓ જે ચોક્કસ રીતે અર્પણ કરવી જોઈએ. તુલસી પત્તા ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રિય છે. એકાદશી પર ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી પત્તા નાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ફૂલ અને બેલપત્તો. વિષ્ણુજીને ફૂલ અને બેલપત્તો બહુ ગમતા છે. આ વસ્તુઓ સાથે જ તુલસી પત્તા અર્પણ કરવાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે. ઘી વિષ્ણુજીના આરતી અને પૂજા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઘીનો ઉપયોગ કરીને વિષ્ણુજીને સમ્માન આપો. ફળ અને મીઠા. વૈદ્ય એકાદશી પર વિવિધ મીઠા અને ફળોને ભોગમાં સામેલ કરવું, જે વિષ્ણુજીની પ્રસન્નતા માટે ખૂબ જ શુભ ગણાય છે. વિશિષ્ટ રીતે એકાદશીના દિવસે આ વસ્તુઓનું અર્પણ અને પૂજા વિષ્ણુના અનુકૂળ અને શુભ આશીર્વાદ લાવશે, જેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પવિત્રતા પ્રાપ્ત થશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરવા જોઈએ, કેમ કે પીળો રંગ તેમના પ્રિય છે. એ જ રીતે વિષ્ણુજીનો આ સ્થાન પણ પીળો હોવો જોઈએ. પૂજામાં શ્રી હરિને ચંદનનો ટીકો લગાવવો પણ અગત્યનું છે. આ રીતે પૂજા કરવા પર ભગવાન વિષ્ણુની કૃપા તમારી પર સતત વહેતી રહે છે. વસ્તુઓનો ભોગ લગાવો. વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ જેમ કે બેસનના લાડુ, કેળા, પંચામૃત, ખીર અને પંજરીનો ભોગ લગાવી શકાય છે.
ભોગમાં તુલસીના પાન પણ ઉમેરવા જોઈએ. આથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. એકાદશી પર ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ ધરાવ્યું છે. આ દિવસે તમે તમારી ક્ષમતા મુજબ અન્ન, પીળી ચણાની દાળ, પીળા રંગના વસ્ત્રો વગેરે દાન કરી શકો છો. આ કરવાથી સાધકને ભગવાન વિષ્ણુ સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. વિજયા એકાદશી ઉપર શું કરવું અને શું ન કરવું જોઈએ? જો સંભવ હોય તો પાણી અને અનાજનું સેવન એકાદશીના વ્રતમાં નહીં કરો. જો તમે પાણી પીધા વગર અને નિરાહાર રહી શકો છો તો તમે પાણી અને ફળનું વ્રત રાખવામાં બચો. નાના બાળકો, વૃદ્ધ અને રોગી વ્યક્તિને વ્રત રાખવાથી બચવું જોઈએ. કોઈ પણ એકાદશી ઉપર ભાત બનાવવા અને ખાવાથી બચો. આ દિવસે ખોટું અને અપશબ્દ નહીં બોલો અને હિંસા નહીં કરો. એકાદશીના દિવસે કોઈને પણ દુઃખ નહીં પહોંચાડો. એકાદશી ઉપર માંસ, દારૂ અને કોઈ પણ પ્રકારનો નશો નહીં કરો. તે બ્રહ્મચર્યનું પાલન કરો. એકાદશી ઉપર ગરીબ કે જરૂરમંદ લોકોને દાન કરવાનું મહત્ત્વ છે. એકાદશીના વ્રતમાં સાંજના સમયે શું ખાવું જોઈએ? વિજયા એકાદશી 2025નું વ્રત 24 કલાક માટે હોય છે અને આ વ્રતનું પારણા દ્વાદશ તારીખ ઉપર કરવામાં આવે છે. એકાદશી તારીખ ઉપર સાંજના સમયે ફળ અને નારિયેળ, બટેટા, સાબુદાણા અને દૂધથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો. સાંજના સમયે મીઠાનું સેવન કરવાથી બચો. તમે એકાદશીના વ્રતમાં બદામ અને કાળી મિર્ચનો ઉપયોગ કરી શકો છો. વિજયા એકાદશી વ્રતના નિયમો. એકાદશીનો સૌથી મહત્ત્વપૂર્ણ નિયમ એ છે કે આ દિવસે ભાતનું સેવન નહીં કરવું જોઈએ. જો તમે વ્રત નહીં પણ રાખો તો પણ ભાતનું સેવન કરવાથી બચો. એકાદશીના દિવસે ભાતનું સેવન કરવાથી પાપ લાગે છે. આ શુભ દિવસે પીપળાના ઝાડને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ. પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલે એકાદશીના દિવસે પીપળની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. એકાદશી ઉપર દાન કરવાનું મહત્ત્વ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જરૂરમંદ અને બ્રાહ્મણને દાન કરવા ઉપર જ આ વ્રતને પૂર્ણ માનવામાં આવે છે. વિજયા એકાદશી વ્રત કરવાના લાભો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કે પોતાના દુશ્મનો ઉપર વિજય મેળવવા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. વિધિ વિધાનથી આ દિવસે વ્રત કરવાથી જીવનના બધા જ શુભ ફળ મળે છે. વિજયા એકાદશી ઉપર વિષ્ણુજીની ઉપાસના કે વ્રત કરવાથી વિજય મળે છે. આ વ્રત વ્યક્તિના જીવનમાં સફળતા લઈ આવશે. વિજયા એકાદશી ઉપર પૂરી શ્રદ્ધાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને પોતાને ફરીથી જન્મના પાપથી મુક્તિ મળે છે અને એના મોક્ષનો રસ્તો બની જાય છે. આ પવિત્ર નદી ઉપર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવામાં આવે છે કે કથા વાંચવામાં આવે છે. એનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન જીવવાની શક્તિ મળે છે. વિજયા એકાદશીનું વ્રત રાખવાથી માનસિક શાંતિ મળે છે અને અધ્યાત્મ ઉન્નતિ મળે છે. તો મિત્રો, આ હતી વિજયા એકાદશી વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.